પપ્પાજી, હવે આ યોગ, ધ્યાન, મેડિટેશન બધું પછી કરજો. પેલા આ દવા પી લ્યો અને પછી જમવા બેસી જાઓ. વાહ વાહ દીકરા, વાહ, તમે કેટલી અમારી કાળજી રાખો છો. આમ જેવા ગઢા માવતરની કેટલી સેવા કરો છો. ભગવાન તમારી ચલતી કળા રાખે. ભગવાન તમારું ભલું કરશે દીકરા. અરે મમ્મીજી, પપ્પાજી, હું લગ્ન કરીને આવી, પિયર છોડીને આવી, ત્યાર પછી તમે જ તો મારા માવતર છો. અરે દીકરાઓ, અમારા ભાગ્ય સારા કે તમ જેવી ગૃહલક્ષ્મી, ભાગ્યલક્ષ્મી અમારા આંગણે આવી. અરે પપ્પાજી, સેવા કરવી ને એ મારી ફરજ છે અને હું કઈ ઉપકાર નથી કરતી. હું મારા પિયરમાં મારા માતા પિતાની સેવા કરતી જ હતી અને મારા માતા પિતા સાથે હંમેશા હું દીકરી નહીં પણ દીકરો બનીને રહી છું. અરે દીકરાઓ, ઈ તમારા જન્મદાતા હતા, અમે તો તમારા સાસુ સસરા છીએ ને. હા વહુ દીકરા, અમને બેયને સાસુ સસરાને ગરમ ગરમ ફૂલકા ખવડાવવાના, બેયની સેવા કરવાની, બેયને ટાઈમસર દવા પાવાની, આટલી બધી અમારી સેવા કરો છો. તમને જરાય થાક નથી લાગતો? તમને કંટાળો નથી આવતો? અરે મમ્મીજી, ઘરના કામ કરવામાં થાક ને કંટાળો શેનો? વાહ દીકરાઓ, વાહ, શું તમારી સમજ છે. ખૂબ સુખી રહ્યો, તમને કોઈની બુરી નજર ન લાગે. ભગવાન તમારી રક્ષા કરે, ખૂબ સુખી થાવ. બસ આ જ મારી સાચી સંપત્તિ છે. ચાલો, હવે બહુ બધી વાતો કરી, ઘરમાં બીજા ઘણા બધા કામ છે, તમે જમવા આવો. હા હા હા, અમે આવી છીએ. હાલો હાલો. કેટલી ભગવાનની કૃપા છે જુઓ, કેટલી ડાય વહુ આપણને મળી છે. આ બધા આપણા કર્મનો વાત છે. કર્મ છે ને આપણે કર્યા છે ને એનો આપણને આ ભગવાન બદલો આપે છે. હાલો લ્યો. ભગવાન આવી વહુ બધાયને આપે. હાલો જમી લઈએ. હાલો. અરે મહારાણી, જરાક આ બાજુ પણ જુઓ. આ તમારા હસબન્ડ ની પણ થોડી કેર કરો. અહીં તો આવો. બોલે તો જો છે, કેવી બોલવાની તમને આવી મજા આવતી હશે નહીં? તમારી એક હાકલે હું હાજર ન થઈ જતી હોય તો તમે મને કયો. એ મારા સાત ખોટના ઘરવાળા, તમારો ખૂબ ખૂબ આભાર. પણ આ વીજળીના ચમકારે આવો છો અને વીજળીના ચમકારે ભાગી જાવ છો, એનું શું? હા, એ તમારી આગળ અહીંયા સામે તમારી પૂતળાની જેમ બેઠી રહું તો થાય. એ હું તમારી ઘરવાળી છું, આ ઘરની તો નોકરાણી કે નહીં? સમજાય છે કાંઈ? ઓકે ઓકે, તને કોઈ વાતે નહીં પહોંચાય. પણ હા, મારે તને એક વાત કહેવાની છે. જો તારી પાસે ટાઈમ હોય ને તો હા બોલો. આપણે બહાર જવાનું છે. બહાર? ક્યાં? અને મમ્મી પપ્પા? મમ્મી પપ્પાની રસોઈ તું વહેલી કરી નાખજે અને પછી આપણે બંને બહાર જવાનું છે, લોંગ ડ્રાઈવ પર. ખુશ? ખુશમ ખુશ, ખુશ ખુશાલ. વાવ, થેન્ક્સ. અરે થેન્ક્સ તો મારે તને કહેવું જોઈએ. કેમ? શું કેમ? અરે તું મારા ઘરને એક પંખીના માળાની જેમ સાચવીને બેઠી છો. મમ્મી પપ્પાનો પ્રેમ પણ તે જીતી લીધો છે અને તું બધાની કેટલી કેર કરસ. ખરેખર હું મારી જાતને ખૂબ જ નસીબવાળો માનું છું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને ગર્વ છે તારી ઉપર કે તું મારી વાઈફ છે. થેન્ક યુ સો મચ. પણ આ એક સ્ત્રીનો ધર્મ છે, આ દરેક સ્ત્રીએ કરવું જ જોઈએ. અને આ બધું લાવો સાસરામાં આવ્યા પછી દરેક સ્ત્રીઓએ લેવો જ જોઈએ અને હું મારી ફરજ નિભાવું છું. એવું તું માને છે, પણ બધી સ્ત્રી થોડું એવું માને છે. હા, સ્ત્રી તો નારાયણી છે. એ ધારે ને તો પરિવારને એક તાતડે બાંધીને રાખે અને જો એ ધારે ને તો એના કડવા વેણે આ પરિવારના માળાને વેર વિખેર કરી નાખે છે. અને પુરુષના વચ્ચે કઈ બોલી શકે ના સહી શકે. પણ હા, હું જરૂર નસીબદાર છું કે મારી ઘરવાળી ખૂબ જ ગુણવાન અને સંસ્કારી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. આ કઈ સમજાતું નથી. ટીચરે આદર્શનો નિબંધ લખવાનું કીધું છે, આમાં કઈ ખબર જ નથી પડતી આમાં શું લખવાનું હોય છે. લાઈને ભાભીને બોલાવો, ભાભીને કઈ ખબર પડતી. ભાભી, ભાભી જલ્દીથી આવો. શું દેવરજી? મને ટીચરે આદર્શનો નિબંધ લખવાનું કીધું છે પણ મને આમાં કઈ ખબર નથી પડતી. આદર્શ વહુ એટલે શું? લખો. આદર્શ વહુ એટલે ઘર પરિવારને એક તાંતણે બાંધી રાખે એને આદર્શ વહુ કહેવાય. પરિવારના એક એક સભ્યનું દિલથી ધ્યાન રાખે, પરિવારના એક પણ સભ્યને ક્યારેય કોઈ જાતનું કાંઈ દુઃખ ન થાય એની ખાસ સંભાળ રાખે.
એને આદર્શ વહુ કહેવાય. પરિવારના એક એક સભ્યને ભાવતી વાનગીઓ બનાવીને ખવડાવે એ પણ સાચા દિલથી, એને આદર્શ વહુ કહેવાય. જ્યારે પણ પરિવારમાં કોઈ પ્રસંગ આવે ને તો તે પ્રસંગમાં અને પરિવારના દરેક સભ્યો સાથે જેમ દૂધમાં સાકર ભળે ને એમ ભળી જાય, એને આદર્શ વહુ કહેવાય. અને હા, કોઈ પણ જાતના દુઃખને કે કોઈ પણ જાતની કડવી વાતને એમનેમ ઘૂંટડો ઉતારી જાય ને છતાં પણ હસતું મોઢું રાખે ને, એને આદર્શ વહુ કહેવાય. કોઈની પણ વાતને ક્યારેય સામે ચડીને જવાબ ન આપે ને, એને આદર્શ વહુ કહેવાય. અંદરથી ચાહે પોતે ગમે તેટલી કેમ ન તૂટી જાય પણ છતાં પણ બધાની સાથે હસતા મોઢે રહે ને, એને આદર્શ વહુ કહેવાય. તો દેરજી, હવે સમજાઈ ગયું કે આદર્શ વહુ એટલે શું? હા, આદર્શ વહુ એટલે અમારા વાલા વાલા ભાભી, બરોબર ને? અરે ગાંડા. કોઈ છે ઘરે? હેલો. એ વહુ બેટા, આ જુઓ તો આ બેન આવ્યા છે. નમસ્તે. નમસ્તે. અમે ઘરે ઘરે સર્વે કરી રહ્યા છીએ, તો એ બાબતે ઘરની થોડી વિગત જાણવાની હતી. શેનો સર્વે? અમે ગૃહિણીઓ એટલે કે મહિલાઓની પરિસ્થિતિ અંગે સર્વે કરી રહ્યા છીએ, જે બાબતે મારે થોડા પ્રશ્ન પૂછવાના છે, તેમના જવાબ તમારે ટૂંકમાં આપવાના રહેશે. અચ્છા, એટલે જાણે વાત એમ છે કે આજની સ્ત્રીઓ નિર્ભય બને, આત્મનિર્ભય બને, એના માટે તમે સર્વે કરો છો. બહુ સરસ, બહુ સરસ. હા, પૂછો પ્રશ્ન લ્યો. આ બેન તમારે? હા, મારી પુત્ર વધુ છે, એટલે કે મારા દીકરાની વહુ છે. અચ્છા, તો બેન તમે હાઉસવાઈફ છો કે સર્વિસ કરો છો? હું દીકરાઓ, તમે શાંત રહ્યો અને સાંભળો. આ મેડમના તમામ સવાલનો જવાબ હું આપીશ. ભલે બાપુજી. મેડમ, હા, મારા દીકરાની વહુ નોકરી કરે છે. બાપુજી, પણ હું તો ગૃહિણી છું. અરે દીકરા, તમે આ ઘરની નોકરી કરો છો કે નહીં? તો પ્રાઇવેટ કે પછી સરકારી? જુઓ મેડમ, આ મારા પુત્ર વધુ નર્સ તરીકે સેવા કરે છે. અમારા બધાનું એટલે કે મારું, મારા ઘરનાનું એટલે કે એના સાસુ સસરાનું સતત આરોગ્યનું જતન આ મારી દીકરા બહુ કરે છે. ખૂબ સરસ. હા, અને જો આ અમારી નર્સના કારણે અમને ટાઈમસર દવા, નાસ્તો, જમવાનું બધું અમારું ધ્યાન આ અમારી નર્સ રાખે છે, અને એટલે જ અમે બધા શાંતિથી જીવી શકીએ છીએ અને શાંતિથી રહી શકીએ છીએ. અને જો અમે બધા સાજા સમા પણ છીએ. કા દીકરા વહુ? બસ ને મમ્મીજી, તમે પણ. અને સાંભળો, આ જાગૃત નર્સને કારણે અમે બધા ખુશખુશાલ છીએ. બરાબર ને? સરસ. શું વાત છે? હજી જવાબ ક્યાં પૂરો થયો છે, સાંભળો તો ખરા. ઓકે ઓકે વડીલ, બોલો બોલો. હા, મારી પુત્ર વધુ એક શિક્ષક છે, અને એ પણ આદર્શ શિક્ષક. બાપુજી, શિક્ષક અને હું? હા દીકરા, 100 શિક્ષક બરાબર એક માં છે. હા, સાચી વાત છે. મારા ભાભી મને સ્કૂલે મૂકવા આવે છે, પછી ઘરે ટ્યુશન કરાવે છે, સ્કૂલેથી લઈ જાય છે. એટલે જ આ વખતે મારો સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો, અને હું મારા ભાભીનો લાડલો દિયર છું. એ વાત તો સાચી જ છે કે સારું શિક્ષણ અને પાયાનું શિક્ષણ તો એક સ્ત્રી જ આપી શકે. અને હા મેડમ, તમને હજી એક વાત જણાવી દઉં કે અમારી વાઇફ છે ને એ મારી સલાહકાર છે. મારી કંપનીમાં બધી જ્યાં હું અટકું ને ત્યાં એ બધી સલાહ મને આપે છે, અને મારા ઘરની પણ બધી જવાબદારી એને ઉપાડી લીધી છે. એટલે સલાહકાર કમ પણ સેક્રેટરી છે મારી વાઇફ. અને બીજી વાત, હું તો રજા લઉં છું, આરામ કરું છું, કર્મચારીઓ પણ રજા લઈને આરામ કરે છે, પણ મારી વાઇફ એક દિવસની પણ રજા લીધા વગર પગારે આ બધી પોતાની સેવા આપે છે અને પોતાની ફરજ નિભાવે છે. અને અમે આખું ઘર ગૌરવ અનુભવીએ છીએ મારી વાઇફ પર. મારી વહુ તો મહાન છે, મહાન. અરે માં, મહાન હું નથી, મહાન તો તમે લોકો છો. તમારા વિચારો છે. મને આટલી વાહ વાહ કરાવી, અને જે મહાનનું પદ જે તમે મને આપો છો ને, એ પદના સાચા હકદાર પણ તમે જ છો. માં, બાપુજી, આ સમાજમાં કોઈ પણ વ્યક્તિ છે ને સારું કે ખરાબ થઈને જન્મ નથી લેતું. એને સારું કે ખરાબ કરવા વાળા આપણે જ છીએ. આપણો પરિવાર, આપણો સમાજ, એ જ કોઈ પણ વ્યક્તિને ખરાબ છે કે સારું છે ડિસિઝન પણ આપણો સમાજ જ લે છે. કોઈ પણ એક વ્યક્તિને જ્યારે સમાજ ખરાબ ચિતરી નાખે છે ને કે તું ખરાબ છો, તું ખરાબ છો, તો એ વ્યક્તિ ક્યારેય સારું કામ કરી જ નથી શકતો. બસ એવી જ રીતના કોઈ પણ એક વ્યક્તિને તમે જ્યારે એને વાહ વાહ કરશો, જ્યારે તમે એને કોઈ પણ કામ
કહેવા માટે એને મોટિવેટ કરશો તો એ વ્યક્તિ ઈચ્છીને પણ કાંઈ ખરાબ કામ નહીં કરી શકે. એને કોઈ પણ ખરાબ કામ કરતા પહેલા એકવાર આંચકો જરૂર લાગશે. બસ આવી જ રીતના જો આ જ વાત દરેક પરિવાર, દરેક સમાજ જો આ વાત સમજી જાય ને તો કોઈ પણ પરિવારનો માળો તૂટતા પહેલા બચી જશે અને કોઈ પણ ઘરની ગૃહલક્ષ્મીને આપઘાત કરવાનો વારો ક્યારેય પણ નહીં આવે. વાહ, ધન્ય છે હો. શું વિચારો છો તમારા?